أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર હિકમત નંબર 207માં ઇરશાદ ફરમાવે છે કે જો તમે ખરેખર સહનશીલ અને સબ્ર કરનાર નથી તો પણ પોતાને સહનશીલતા જેવા અને સબ્ર કરવા જેવા બનાવો. કેમ કે ભાગ્યે જ એવું બનતું હોય છે કે કોઈ ઇન્સાન કોઈ કોમ અને જમાતની નકલ કરે અને તે તેઓમાં ન ભળે. આ કલામ 206 નંબરની હિકમત સાથે જોડાયેલ છે અને આગળના કલામને સંપૂર્ણ કરે છે. જો તમે સબ્ર ન કરી શકતા હોય તો સબ્ર કરવાનો દેખાવ કરો. કેમ કે કોઈ ઇન્સાન સુધરવા માંગે તો પહેલાં ધીમે ધીમે કોશિશ કરે અને જ્યારે તે સહનશીલતાનો દેખાવ કરશે તો ધીમે ધીમે તેમાં સહનશીલતા આવી જશે અને તે ઇન્સાન સબ્ર કરનાર બની જશે. આ હદીસમાં શીખવાડવામાં આવ્યું છે કે તમે કેવી રીતે પોતાને સુધારી શકો. જ્યારે ઇન્સાનને ગુસ્સો આવે તો તે પહેલાં અંદરથી બેકાબૂ થવા લાગે છે તો તે પોતાને અંદરથી કાબૂમાં રાખે તો જ ધીમે ધીમે પોતે સુધરી શકે છે. અને આ રીતે પહેલી વખત તેને અઘરું લાગશે, પણ જો તે ધીમે ધીમે આવી રીતે ખાલી દેખાવ માટે પણ પોતાને કાબૂમાં રાખશે તો તે પોતાને બદલી શકશે અને ગુસ્સા ઉપર કાબૂ મેળવી શકશે. અને સબ્ર કરવા માટે અને સહનશીલ ઇન્સાન બનવા માટે બીજો એક રસ્તો બતાવવામાં આવ્યો છે કે આપણે આલિમો અને ઇમામો અલૈહિમુસ્સલામની તારીખ અને ઇતિહાસ વાંચીએ એટલે ખબર પડે કે તેઓ લોકોની સામે કેવી રીતે વર્તાવ કરતા હતા અને સબરથી કામ લેતા હતા. એક નાનો એવો કિસ્સો, એક વખત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક અરબી શખ્સ આવે છે અને રસૂલની જે અબા હતી તેને રસૂલના ગળામાં બાંધે છે અને એવી રીતે ખેંચે છે કે રસૂલનું ગળું લાલ થઈ જાય છે. અને પછી રસૂલે અકરમને કહે છે કે તમારી પાસે જે વસ્તુ છે એમાંથી મને આપો. ત્યારે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અહીંયા પહેલાં તો તેની સામે હસે છે કે આવી રીતે પણ કોઈ માગતું હોય ભલા, તેમ સમજવા ચાહે છે અને પછી તેને અમુક વસ્તુ આપીને મદદ કરે છે. તો અહીંયા રસૂલે ખુદા કેવા સારા અખલાકથી તેની મદદ કરી. જ્યારે આપણી સાથે આવું કોઈ કરે તો આપણો દેખાવ અને હાવભાવ કેવો થઈ જાય છે. આ તો નબી સલ્લલ્લાહુનો વર્તાવ કેવો સારો સહનશીલતાવાળો હતો. મરહૂમ શેખ મુફીદ પોતાની કિતાબ આમાલીમાં ફરમાવે છે કે એક વખત મૌલા અલી અલૈહિસ્સલામ જુએ છે કે કંબર કે જે આપ હઝરતના એક સહાબી હતા તેને કોઈ ગાળો આપે છે. તો જનાબે કંબર ચાહતા હતા કે તેને જવાબ આપે. ત્યારે ઇમામ અલૈહિસ્સલામ તેમને મનાઈ કરે છે અને ફરમાવે છે, અય કંબર, તમે સબર કરો, ગાળો બોલવાવાળાને જવા દ્યો. તેને જવાબ ન આપો તો અલ્લાહ તમારાથી ખુશ થશે અને શૈતાન તમારાથી પશેમાન થશે. આવી રીતે તમે તમારા દુશ્મનથી બદલો લ્યો. જો આપણે ચાહતા હોઈએ કે એક ઈમાનદાર સબ્ર કરનાર સહનશીલ ઇન્સાન બનીએ તો બધા કરતાં પહેલાં જરૂરી છે કે એક સારા અને ઈમાનદાર અને અલ્લાહના દોસ્ત ઇન્સાન બનીએ. અલ્લાહ આપણને બધાને સબ્ર
અને સહનશીલતા અતા કરે ઇલાહી આમીન. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt عليهم السلام.